હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું ઇફતારી સ્પેશિયલ ફાલુદા। જો તમને મારી ચેનલની રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો। તો આજે રમઝાનુલ મુબારકનું 13મું રોજું છે અને મારી તરફથી તમને બધાને 13મું રોજું ખૂબ ખૂબ મુબારક। તો આ રીતે આપણે ફાલુદો બનાવી અને ઇફતારીમાં પીશું તો આપણને ઘણી રાહત મળશે અને ફાલુદાનો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગે છે। અને ગરમીમાં આપણે ફાલુદા બનાવીને પીતા જ હોઈએ। તો ચાલો જોઈ લઈએ રેસીપી। ફાલુદા બનાવવા માટે આપણે લીધું છે 1 કપ પાણી અને હવે આપણે ફાલુદાનું જે માર્કેટમાં તૈયાર પેકેટ મળે છે એ યુઝ કરવાનું છે। તો આપણે સરસ રીતે આને મિક્સ કરી લઈશું। આમાં ખાંડ, તકમરિયા અને સેવ, ઘણી બધી વસ્તુ, ફૂડ કલર, બધી વસ્તુ આમાં ટોટલ ઉમેરેલી આવે છે અને આપણે એને પહેલાં પાણીમાં ઘોળી અને મિક્સ કરી લેવાનું છે। આ રીતનું મિશ્રણ આપણે પહેલાં તૈયાર કરી અને પછી આપણે ગેસ ઉપર એને મૂકી દેવાનું છે અને હવે આપણે એમાં ઉમેરશું દૂધ। તો દૂધ અહીંયા પર મેં 2 થેલી લીધી છે અને હવે આપણે દૂધને ગરમ કરશું। પહેલાં દૂધ ગરમ થાય ત્યારબાદ આપણે હવે ઉભરાઈ ન જાય એટલા માટે થોડીક વાર સુધી મિક્સ કરતા જવું અને આ રીતે ચમચાથી ચલાવતું જવું। ચમચાથી ચલાવવાથી જે દૂધ છે એ તળિયે ના ચોંટે અને દૂધ ઉભરાય પણ નહીં। તો હવે દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે ગાઈસ અને હવે આપણે કન્ટિન્યુ તેને આ રીતે ચલાવતા રહીશું। દૂધમાં ઉફાળો આવશે એટલે દૂધ સરસ મજાનું ખાટું થઈ જશે। તો જ્યાં સુધી દૂધમાં ઉફાળો આવે ત્યાં સુધી આપણે એને ચલાવવાનું કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે। તો આ રીતે હવે ઉફાળો આવી ગયો છે। ટોટલ આપણે સ્લો ટુ આંચ ઉપર બનાવી રહ્યા છીએ તો 3 મિનિટ જેવું થયું છે અને હવે ફાલુદાનું દૂધ પણ ખાટું થઈ ગયું છે। તો હવે આપણે આ દૂધને નીચે ઉતારી લઈશું અને ગેસ જે છે એ આપણે બંધ કરી દઈશું। તો મીડિયમ આંચ ઉપર જ આપણે આને રાખ્યું હતું। તો હવે તૈયાર છે આપણો ફાલુદો। તો 1 ગ્લાસમાં જેલી ઉમેરશું। જે આપણે આગળના વિડીયામાં જેલી બનાવી હતી એ જેલી મારી પાસે છે અને ફાલુદો આપણે એમાં ગ્લાસ ભરી અને ઉપરથી થોડીક જેલી ઉમેરશું। તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ફરીથી મળીશું નવી રેસીપીમાં। આવજો, બાય બાય એન્ડ ટેક કેર।